અગાઉ જ કામદારો ભરેલી ટેમ્પો પલટી મારતા 30થી વધુ કામદારો ઘાયલ થયા હતા। તે ઘટના હમણાંની છે, જે બાબતથી બોધપાઠ ન લઈ ફરી એકવાર ટ્રાફિકના નીતિ નિયમો નેવે મૂકી કંપની કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે। જીઆઈડીસી વિસ્તારમાં જોખમી રીતે વહન થઈને આવતા શ્રમિકોને વિડીયો જે છે તે વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટેમ્પોમાં ઘેટા બકરાની જેમ શ્રમિકોને ભરીને લાવવામાં આવ્યા હતા, જે બાદ અસંખ્ય મજૂરો ટેમ્પોમાંથી બહાર નીકળતા નજરે પડ્યા છે। તો આખરે આ પ્રકારની બેદરકારી નીતિ ક્યાં સુધી ચાલશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે શું ટ્રાફિકના નીતિ નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે? કેમ બેફામ બનેલા ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરો સામે પોલીસ કાર્યવાહી નથી કરતી? તો ભરૂચ આરટીઓની ટીમો કેમ જીઆઈડીસી વિસ્તારમાં ફરતા આવા વાહનો સામે દંડ નથી વસૂલતી? અનેક પ્રકારના સવાલો જે છે તે જાગૃત નાગરિકોમાં ચર્ચાનો એક વિષય બન્યો છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીના કોન્ટ્રાક્ટમાં કામદારોએ લઈને જતો આઈસર ટેમ્પો પલટી માર્યો હતો, જે ઘટનામાં ચાલક સામે ગફલતભરી રીતે વાહન હંકારવો અને બેદરકારી બદલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। જ્યુબિલિયન્ટ કંપની કોન્ટ્રાક્ટરની બેદરકારી બાદ પણ અન્ય ઉદ્યોગો ખાતે શ્રમિકો લઈ જતા કોન્ટ્રાક્ટરો આખરે ક્યારે સુધરશે? ક્યાં સુધી કામદારોના જીવ સાથે રમત ન થાય તેવા કૃત્યો કરતા બંધ થશે? તેવી અનેક બાબતો પણ આ મામલે ચર્ચાનું કેન્દ્ર બની છે।